નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ઓલિમ્પિકના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ છીએ. એમાં આગળના ભાગમાં ભાગ 1 અને ભાગ 2 એમાં ઓલિમ્પિકના ઇતિહાસ વિશે જોયું. ભારતે ભૂતકાળમાં કયા કયા મેડલ જીતેલા હતા એના વિશે પણ માહિતી મેળવી. જો એ વિડીયો ન જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરી એ વિડીયો જોઈ લેવા. હવે આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પેરિસ ઓલિમ્પિક 2024. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું એના વિશે આપણે આમાં ચર્ચા કરીશું. તો ચલો જોઈએ પેરિસ ઓલિમ્પિક 2024. ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી હતી. ઓલિમ્પિકની શરૂઆત ક્યારે થઈ? તો 26મી જુલાઈથી ઓલિમ્પિકની શરૂઆત થઈ, જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. યજમાન દેશ હતો ફ્રાન્સ. ફ્રાન્સમાં પેરિસ ખાતે ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું. હવે જુઓ, ફ્રાન્સમાં આ ત્રીજી વખત ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું હતું. પહેલાં 1900ની સાલમાં ફ્રાન્સમાં ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું. એના પછી 1924માં પણ ફ્રાન્સમાં જ ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું. હવે ત્રીજી વાર 2024માં પણ યજમાન દેશ કોણ હતો? ફ્રાન્સ. ફ્રાન્સના પેરિસ ખાતે ઓલિમ્પિક 2024નું આયોજન થયું, જેમાં કેટલા દેશોએ ભાગ લીધેલો હતો? તો કુલ 204 જેટલા દેશોએ ઓલિમ્પિક 2024માં ભાગ લીધેલો હતો. ખેલાડીઓની સંખ્યા હતી 10,714. કુલ 10,714 જેટલા ખેલાડીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધેલ હતો. રમતો કેટલી હતી? તો મુખ્ય રમતો હતી 32, એની શાખાઓ હતી 329. એટલે મુખ્ય રમત હતી, દાખલા તરીકે પાણીની રમત એટલે તરવું હોય, સ્કૂબા ડાઇવિંગ હોય, જેવી અલગ અલગ રમતો હતી. એટલે પાણીની એ બધી રમતોની શાખાઓ કહેવાય. તો એ રીતના મુખ્ય રમત હતી 32, શાખાઓ હતી 329. હવે આપણે જોઈએ ઓલિમ્પિકના લોગો વિશે. ઓલિમ્પિકનો લોગો તમે આ રીતના જોયો હશે. આ 1, 2, 3, 4 અને 5 આ અલગ અલગ આ રીતના રીંગો આવેલી છે ઓલિમ્પિકના લોગોમાં, બરોબર. હવે આ રીંગોનો મતલબ શું? તો અલગ અલગ 5 રીંગો એ 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. કયા 5 ખંડ? તો યુરોપ, આફ્રિકા, અમેરિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા. ઓલિમ્પિકના લોગોમાં આવેલી 5 રીંગો એ નીચેનામાંથી કયા ખંડનું પ્રતિનિધિત્વ કરતી નથી? એ રીતના પ્રશ્ન હોઈ શકે, બરાબર. તો જો અહીંયા આગળ 5 રીંગો જે આવેલી છે એ યુરોપ, આફ્રિકા, અમેરિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. જે સમયે આ લોગો બનાવવામાં આવ્યો એ સમયે પેસિફિક નક્કી નહોતું કે આ જે રીંગ છે આ રંગની એ આ ખંડ માટે જ છે. એના પછી પાછળથી નક્કી કરવામાં આવેલું હશે કદાચ કે ભૂરો રંગ એ યુરોપ માટે, કાળો આફ્રિકા, લાલ રંગની રીંગ એ અમેરિકા માટે, પીળો એશિયા અને લીલી રીંગ એ ઓસ્ટ્રેલિયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. અહીંયા આગળ કઈ આવશે? ભૂરો. તો ભૂરો રંગની રીંગ એ આવશે યુરોપ ખંડ, કાળા રંગની રીંગ એ આફ્રિકા ખંડ, લાલ રંગની રીંગ અમેરિકા માટે, પીળા રંગની રીંગ એશિયા માટે અને લીલા રંગની રીંગ એ ઓસ્ટ્રેલિયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. એ રીતના પાછળથી નક્કી થયેલું હશે. જે સમયે આ લોગો બનાવવામાં આવ્યો એ સમયે ફક્ત 5 રીંગ એ 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. ચલો હવે જોઈએ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન સમારોહ. જાર્ડિન્સ ટ્રોકાડેરો એટલે સીન નદી કિનારે થયેલું હતું. ઓલિમ્પિક 2024 પેરિસ ખાતે આનું ઉદ્ઘાટન સીન નદીમાં કરવામાં આવેલું હતું. ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક શરથ કમલ અને પીવી સિંધુ હતા. એટલે ઓલિમ્પિક 2024 ભારતના ધ્વજવાહક કોણ હતા? શરૂઆતના સમયે શરથ કમલ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે, જ્યારે પીવી સિંધુ જે બેડમિન્ટન સાથે સંકળાયેલ ખેલાડી છે. 2024માં ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર 2024 પેરિસ ઓલિમ્પિક ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર તરીકે કોણ હતું? તો અદાની ગ્રુપ હતું. ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ પીટી ઉષા છે. દરેક દેશમાંથી જે ઓલિમ્પિક કમિટી હોય એમાંથી એક અધ્યક્ષ હોય. તો ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો પીટી ઉષા. તમે અત્યારે આપણે વિનેશ ફોગટનો જે કેસ જોયો કે જેમને કુસ્તીમાં વજન વધારે હોવાને કારણે એમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા. તમને એક ફોટો વાયરલ થયેલો હતો જેમાં હોસ્પિટલમાં વિનેશ ફોગટ સાથે પીટી ઉષા જોવા મળેલા હતા. તો પીટી ઉષા કેમ? વડાપ્રધાન મોદી દ્વારા પણ પીટી ઉષાની વાત કરવામાં આવેલી હતી કે વિનેશ ફોગટના કેસમાં જો કોઈ પણ મદદ થતી હોય તો તમે કરજો, તેવું કહેવામાં પીટી ઉષાને આવેલું. એનું કારણ શું? તો ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ છે કોણ? તો પીટી ઉષા. દર વર્ષે ઓલિમ્પિક દિવસ 23 જૂને મનાવાય છે.
23 જૂન ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. હવે ઓલિમ્પિકની મુખ્ય ભાષા તો કઈ આવશે? અંગ્રેજી, ફ્રેન્ચ. આ બે એની વાસ્તવિક ભાષાઓ છે. એક આવશે અંગ્રેજી અને ફ્રેન્ચ. અને ત્રીજી ભાષા યજમાન દેશ, એટલે જે દેશમાં ઓલિમ્પિકનું આયોજન થયેલું હોય એ દેશની ભાષા. એટલે ઓલિમ્પિકની મુખ્ય ભાષાઓ કઈ આવશે? અંગ્રેજી, ફ્રેન્ચ અને યજમાન દેશની પોતાની ભાષા. ઓલિમ્પિક 2024નું આદર્શ વાક્ય હતું ગેમ્સ વાઇડ ઓપન. પેરિસ ઓલિમ્પિક 2024નું આદર્શ વાક્ય કયું હતું? તો ગેમ્સ વાઇડ ઓપન. એટલે જે આ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે એ બધા દેશો વચ્ચે એક મિત્રતા રહે એટલા માટે આનું આયોજન કરવામાં આવે છે. આદર્શ વાક્ય ગેમ્સ વાઇડ ઓપન. 4 નવી રમત ઉમેરવામાં આવેલી હતી, તો બ્રેકિંગ, સર્ફિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સ્કેટબોર્ડિંગ. આ 4 જે નવી રમત હતી એને પેરિસ ઓલિમ્પિક 2024માં ઉમેરવામાં આવેલી હતી. હવે રશિયા અને બેલારુસ પર પ્રતિબંધ હતો. રશિયા અને બેલારુસ આ બંને દેશ એ પોતાની ટીમ મોકલી શકશે નહીં. એનું કારણ શું હતું કે રશિયા અને બેલારુસ, જેમાં રશિયાએ હાલ તાજેતરમાં યુક્રેન પર હુમલો કરેલો હતો, એનું કારણ હતું કે યુક્રેન એ નાટોમાં જવા માગતું હતું, જ્યારે રશિયા તે નાટોમાં સામેલ થવા દેવા માગતું ન હતું, જેના કારણે થઈને રશિયાએ યુક્રેન પર હુમલો કરેલો હતો. હવે એ કેમ નાટોમાં જવા માગતું હતું તો એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. જો યુક્રેનનો સમાવેશ નાટોમાં થાય તો નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એક સૈન્ય સંગઠન છે કે જે 31 દેશ છે. હાલમાં નાટોમાં કેટલા દેશ છે? તો કુલ 31 દેશ છે. સૈન્ય સંગઠનનો મતલબ થશે કે કોઈ બહારનો દેશ આ 31 દેશમાંના કોઈ પણ દેશ પર જો હુમલો કરશે તો આ 31 દેશ સાથે મળી અને એનો જવાબ આપશે. બરાબર? તો યુક્રેન આ નાટોમાં સામેલ થવા માગતું હતું, પણ રશિયા એવું ઈચ્છતું ન હતું. નાટોનો મુખ્ય દેશ આવશે અમેરિકા એટલે USA. આ નાટોની રચના કોણે કરી? તો USA. જો યુક્રેન આ નાટોમાં સામેલ થશે તો અમેરિકા શું કરશે? એનું સૈન્ય બેઝ યુક્રેનમાં બનાવશે. અને યુક્રેનની સીમા રશિયા સાથે લાગેલી છે. એટલે આગળ રશિયાની એકદમ નજીક યુક્રેનમાં અમેરિકા પોતાનું સૈન્ય સંગઠન બનાવશે. એટલા માટે રશિયા એવું નહોતું ઈચ્છતું કે યુક્રેન નાટોમાં સામેલ થાય. એટલા માટે રશિયાએ યુક્રેન પર હુમલો કરેલો હતો. એ હુમલાને કારણે રશિયા અને બેલારુસે રશિયાને એમાં સાથ આપ્યો. એટલે રશિયા અને બેલારુસ પર પ્રતિબંધ મૂકેલો હતો. જે દેશ એ દેશની ટીમ દેશ વતી ઓલિમ્પિકમાં રમી શકશે નહીં. રમતવીર હોય તો એને જાતે ભાગ લેવો હોય તો એ લઈ શકશે, પણ દેશ વતી ટીમ એ રમતમાં ભાગ લઈ શકશે નહીં. 114 દેશોએ એક પણ મેડલ ન મેળવ્યો. એટલે પેરિસ ઓલિમ્પિક 2024માં જે ટોટલ દેશોએ ભાગ લીધેલો હતો 204, એમાંથી 114 દેશોએ એક પણ મેડલ મેળવ્યો ન હતો. હવે કેટલીક માહિતી આપણે મેડલ વિશે જોઈએ. તો મેડલ જે એફિલ ટાવરમાંથી બનાવવામાં આવેલું હતું. એટલે એફિલ ટાવર બનાવવા માટે જે ધાતુનો ઉપયોગ થયેલો હતો એમાંથી આ મેડલનું નિર્માણ કરવામાં આવેલું હતું. કુલ 5084 જેટલા મેડલ બનાવવામાં આવેલા હતા. પેરિસ ઓલિમ્પિક 2024 માટે 5084 જેટલા મેડલ બનાવવામાં આવેલા હતા. હવે જોઈએ મેડલના વજન વિશે. તો ગોલ્ડ મેડલ, જે ગોલ્ડ મેડલ બનાવવામાં આવે છે એમાં 100% સોનું હોતું નથી. તો શું હોય? 98.8% સિલ્વર હોય. જે ગોલ્ડ મેડલ બનાવવામાં આવશે એમાં 98.8% સિલ્વર હોય છે. 1.13% ગોલ્ડ હોય. 1.13% ગોલ્ડ આવેલો હોય છે. એટલે ઉપર જે લેયર હોય તે ગોલ્ડનું હોય છે. પછી જોઈએ બ્રોન્ઝ મેડલ. બ્રોન્ઝ મેડલ શેનો બનેલો હશે? તો તાંબા, જસત અને ટીનનો બનેલો હોય છે. આ બ્રોન્ઝ મેડલ એ તાંબા, જસત અને ટીનનો બનેલો હોય છે. સિલ્વર મેડલ એ સિલ્વરનો બનેલો હોય. હવે જોઈએ વજન. તો ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ. ગોલ્ડ મેડલ જેનું વજન હશે 529 ગ્રામ. એના પછી આવશે સિલ્વર મેડલ એટલે રજત મેડલ, એનું વજન હશે 525 ગ્રામ. અને છેલ્લે આવશે બ્રોન્ઝ મેડલ જેનું વજન 455 ગ્રામ હોય છે. ફરી જોઈએ આપણે ગોલ્ડ મેડલ, એમાં 98.8% સિલ્વર હોય, 1.13% ગોલ્ડ હશે. બ્રોન્ઝ મેડલ તાંબા, જસત અને ટીનનો બનેલો હોય છે. એના પછી એનું વજન વિશે માહિતી મેળવીએ. તો જે ગોલ્ડ મેડલ હશે એનું વજન હોય 529 ગ્રામ. પછી આવશે સિલ્વર મેડલ. તો સિલ્વર મેડલનું વજન કેટલું હશે? 525 ગ્રામ. અને પછી આવશે બ્રોન્ઝ મેડલ, તો એનું વજન હશે 455 ગ્રામ. હવે પેરિસ ઓલિમ્પિક 2024
જેમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ અથવા સૌથી વધુ મેડલ મેળવનાર દેશ હતો USA અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જેને 40 ગોલ્ડ મેડલ મેળવેલા હતા. જ્યારે સિલ્વર મેડલની વાત કરીએ તો 44 મેળવેલા હતા, બ્રોન્ઝ મેડલ 42 મેળવેલા હતા. એમ ટોટલ 126 મેડલ મેળવેલા હતા, જે પેરિસ ઓલિમ્પિક 2024ના મેડલ ટેબલમાં પ્રથમ સ્થાને હતા. હવે એમનો જોઈએ ટોટલ પ્લેયરની સંખ્યા, એટલે ખેલાડીઓ કેટલા મોકલેલા હતા તો 592 જેટલા ખેલાડીઓએ આ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો હતો. બીજા નંબરે જોઈએ તો ચીને 40 જેટલા ગોલ્ડ મેડલ મેળવેલા હતા. એટલે અગર ગોલ્ડ મેડલ એ ચીને અમેરિકા જેટલા મેળવ્યા હતા. તો અમેરિકાને પ્રથમ સ્થાન આપ્યું એનું કારણ શું? ટોટલ મેડલની સંખ્યા કેટલી હતી? 126. પહેલાં જો ગોલ્ડ મેડલને આધારે સ્થાન આપવામાં આવશે. દાખલા તરીકે આપણે ભારતે કેટલા 6 મેડલ જીત્યા, એમાંથી એક સિલ્વર મેડલ અને બાકીના જે 5 હતા એ બ્રોન્ઝ મેડલ તરીકે જીત્યા. હવે પાકિસ્તાને શું કર્યું? એક ગોલ્ડ મેડલ જીત્યો. અરશદ નદીમે શું કર્યું? એક ગોલ્ડ મેડલ જીત્યો તો ભાલા ફેંકમાં. તો પાકિસ્તાનનો ક્રમ એ મેડલ ટેલીમાં ભારત કરતો ઉપર છે. એનું કારણ શું? એક જીત્યો, પણ કયો જીત્યો? ગોલ્ડ મેડલ. અને ભારતે 6, પણ એમાં બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલનો સમાવેશ થાય છે, જેથી ભારતનો ક્રમ કયો આવશે? 71મો ક્રમ છે. તો એ આગળ જુઓ, ચીન એને 40 ગોલ્ડ મેડલ જીત્યા. ગોલ્ડ મેડલની સંખ્યા સમાન હતી, એટલે પછીના મેડલ પર ધ્યાન આપવામાં આવશે. તો પછી હતા સિલ્વર મેડલ, જે અમેરિકા કરતાં ઓછા હતા, એટલે કેટલા? 27. તો ચીને 27 સિલ્વર મેડલ જીતેલા હતા. એના પછી આવશે 24 બ્રોન્ઝ મેડલ, એટલે કાંસ્ય પદક. ટોટલ 91 મેડલ જીતેલા હતા. કોણે? ચીને. અને પ્લેયરની સંખ્યા કેટલી હતી? તો 405. ચીને 405 પ્લેયર મોકલેલા હતા. એના પછી આવશે જાપાન. જાપાન કે જો 2021માં ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું. આમ 2020માં આયોજન કરવાનું હતું, પણ કોરોના મહામારીને કારણે 2020માં ઓલિમ્પિકનું આયોજન થયું ન હતું. એટલે એના બીજા વર્ષે 2021માં આયોજન થયેલું હતું જાપાનમાં. તે સમયે ભારતના ખેલાડી નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ મેળવેલો હતો. હવે આ વખતે જોઈએ કે 2024માં પેરિસ ઓલિમ્પિકમાં જાપાનનું સ્થાન. જાપાને 20 ગોલ્ડ મેડલ જીતેલા હતા, સિલ્વર મેડલ 12 અને બ્રોન્ઝ મેડલ 13. એમ ટોટલ 45 જેટલા મેડલ એ જાપાને જીતેલા હતા. હવે જાપાનના ખેલાડીઓની વાત કરીએ તો 403 ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લીધેલો હતો. તો આ રીતના આપણે જોવા જઈએ તો પહેલા ક્રમે અમેરિકા, પછી બીજા ક્રમે ચીન, ત્રીજા ક્રમે જાપાન, એના પછી યજમાન દેશ ફ્રાન્સ એ 5મા નંબરે હતો. હવે આપણે આમાં ભારતનો ક્રમ જોવા જઈએ તો 71મા નંબરે હશે, જેમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થતો નથી. પછી આવશે સિલ્વર મેડલ. તો સિલ્વર મેડલમાં આવશે એક નીરજ ચોપરાએ ભાલા ફેંક એટલે જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ મેળવેલો હતો. બ્રોન્ઝ મેડલની વાત કરીએ તો અલગ અલગ 5 જેટલા બ્રોન્ઝ મેડલ મળેલા છે, જેમાં મનુ ભાકર, સરબજોત સિંહ જેમને શૂટિંગમાં મેડલ મેળવ્યો હતો, અલગ અલગ એવા 5 મેડલ મેળવેલા છે. કુલ મેડલની સંખ્યા થશે 6. અને પ્લેયર કેટલા હતા? તો 117 જેટલા પ્લેયરોએ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો હતો. તો અહીં આગળ આપણે ઓલિમ્પિકની બેઝિક માહિતી મેળવી, કેટલા દેશોએ ભાગ લીધો અને કયા કયા મેડલ જીત્યા. આના પછી આપણે સ્પેસિફિક ભારતની ચર્ચા કરીશું કે ભારતના કયા ખેલાડીએ કયા મેડલ જીત્યો. તો ચલો જોઈએ હવે ભારતનું 2024 ઓલિમ્પિકમાં પ્રદર્શન. ચલો જોઈએ હવે આગળ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રદર્શન. ભારતના કુલ 117 ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો હતો, જેમાં 16 રમતો હતી. એટલે કે અલગ અલગ 16 રમતોમાં 117 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો હતો, જેમાં 47 મહિલા ખેલાડી હતી અને 70 પુરુષ ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. હવે આગળ જોઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી મોટી ઉંમરના ખેલાડી. પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી મોટી ઉંમરના ખેલાડી હતા રોહન બોપન્ના. રોહન બોપન્ના હતા જે ટેનિસના ખેલાડી હતા અને જેમની ઉંમર હતી 44 વર્ષ. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત તરફથી સૌથી મોટી ઉંમરના જો કોઈ ખેલાડી હોય તો એ હતા રોહન બોપન્ના, ટેનિસ પ્લેયર હતા અને એમની ઉંમર 44 વર્ષ. પેરિસ ઓલિમ્પિકમાં સૌથી નાની ઉંમરના ખેલાડી ભારતના કોણ હતા? એ નિધિની દેસુંગુ તૈરાક હતા, જેમની ઉંમર 14 વર્ષ અને તે ધોરણ 9માં અભ્યાસ કરે છે. ધોરણ 9. કોણ હતું? નિધિની
ડી સિંધુ, જેમની ઉંમર સૌથી નાની હતી પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત તરફથી જે ખેલાડીઓ ગયા હતા એમાંથી, જે તૈરાક હતા, 14 વર્ષની ઉંમર અને ધોરણ 9માં અભ્યાસ કરતા હતા. ભારતમાં સૌથી વધુ ખેલાડીઓ હરિયાણા રાજ્યના હતા. ભારતમાંથી જો સૌથી વધારે ખેલાડીઓ કોઈ રાજ્યના હોય તો એ હતા હરિયાણાના. તમે આગળ જોશો એ પ્રમાણે મનુ ભાકર, સરબજોત સિંહ, નીરજ ચોપરા એ દરેક ખેલાડી કેના છે? હરિયાણાના છે. પછી જોઈએ ભારતમાં સૌથી વધુ ખેલાડીઓ હરિયાણા રાજ્યના હતા. પછી ભારતે આ ઓલિમ્પિક 2024માં અલગ અલગ 6 મેડલ જીત્યા, જેમાંથી 1 સિલ્વર મેડલ અને બાકીના 5 બ્રોન્ઝ મેડલ છે. તો કયા ખેલાડીએ જીત્યા એના વિશે માહિતી મેળવીએ. પહેલાં જોઈએ આપણે મનુ ભાકર, જેની ઉંમર 22 વર્ષ, પ્રથમ મેડલ જીતનાર. એટલે કે પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈએ પ્રથમ મેડલ જીતેલો હોય તો એ છે મનુ ભાકર. કોઈ મહિલા શૂટર પ્રથમ વખત મેડલ જીતનાર કોણ આવશે? મનુ ભાકર. 10 મીટર એર પિસ્તોલ એટલે કે શૂટિંગમાં 10 મીટર એર પિસ્તોલ. હવે મનુ ભાકર જેમના પિતા નેવીમાં ચીફ ઓફિસર તરીકે છે, નેવીમાં છે, જ્યારે જેમની માતા એ સંસ્કૃતમાં પ્રોફેસર છે, એટલે સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે કાર્ય કરે છે. 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ. મનુ ભાકરે બીજી કેટલીક સિદ્ધિઓ છે એમના વિશે તો એ જોઈ લઈએ આપણે. 2022માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલો હતો. એમાં હતું 25 મીટર શૂટિંગ. 2 કાંસ્ય ચંદ્રક વિજેતા, એટલે પેરિસ ઓલિમ્પિક 2024માં એમને 2 કાંસ્ય ચંદ્રક એટલે બ્રોન્ઝ મેડલ જીતેલા હતા. એક એમને 10 મીટર એર પિસ્તોલમાં અને બીજું મિશ્ર ટીમ હતી, સરબજોત સિંહ અને મનુ ભાકર, એમને 10 મીટર એર પિસ્તોલ એટલે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતેલો હતો. હવે એના પછી આપણે જોઈએ 2 મેડલ જીતનાર પ્રથમ મહિલા, એટલે કે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ મહિલા બન્યા મનુ ભાકર. 2018 કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ. 2018માં જે કોમનવેલ્થ ગેમનું આયોજન થયેલું હતું એમાં ગોલ્ડ મેડલ જીતેલો હતો, એમાં શૂટિંગમાં 10 મીટર. એના પછી આપણે વાત કરીએ સરબજોત સિંહ, 10 મીટર એર પિસ્તોલ એટલે કે શૂટિંગ, જેમાં સરબજોત સિંહ અને મનુ ભાકર બંને સાથે મળી એટલે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતેલો, જેમાં ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું. 2022માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ એ જીતેલો હતો સરબજોત સિંહે. 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ, જેમની ઉંમર 23 વર્ષ અને તે હરિયાણાના છે. એના પછી આવશે નીરજ ચોપરા. 2024 પ્રથમ થ્રો ક્વોલિફિકેશન માટે જે થ્રો કરવામાં આવ્યો તે 89.34 મીટર દૂર સુધી ભાલો ફેંકવામાં આવેલો હતો. પછી એના પછી ક્વોલિફિકેશન પછી એમને જે 89.34 મીટર થ્રો દૂર ફેંક્યો હતો, આગળ ફાઇનલમાં સિલેક્શન થયું. હવે ફાઇનલમાં 89.45 મીટર થ્રો ફેંક્યો એટલે જેવલિન થ્રો કર્યો, જેમાં એમને સિલ્વર મેડલ મેળવ્યો. ગોલ્ડ મેડલ એ પાકિસ્તાનમાં અરશદ નદીમ, જેને 92.97 મીટર સુધી થ્રો ફેંકેલો હતો, તો ગોલ્ડ મેડલ એમને મળ્યો. હવે આગળ જોઈએ 2020 ઓલિમ્પિક ગોલ્ડ નીરજ ચોપરા વિશે, જેમની ઉંમર 27 વર્ષ. 2020માં ઓલિમ્પિકનું આયોજન થયું હતું, ક્યાં આગળ? ટોકિયો. જે 2020-21નું આયોજન હતું ટોકિયો, જાપાન, એમાં એમને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવેલો હતો. 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ. 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવેલો હતો. પછી જોઈએ નીરજ ચોપરા વિશે કેટલીક માહિતી. ભારતીય સેનામાં ફરજ બજાવે છે, જે 4 રાજપૂતાના રાઇફલ એમાં સુબેદાર મેજર તરીકે ફરજ બજાવે છે, જેમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો છે. નીરજ ચોપરાને અર્જુન એવોર્ડ, રમતોત્સવમાં હાઈએસ્ટ લેવલનો જે એવોર્ડ કહીએ એ મેજર ધ્યાનચંદ એવોર્ડ 2021માં આપવામાં આવેલો હતો. કોને? નીરજ ચોપરાને. એના પછી જોઈએ સ્વપ્નિલ કુસેલ, મહારાષ્ટ્રના છે તે, 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ. બીજો આવશે આગળ બ્રોન્ઝ મેડલ. ટોટલ કયા નંબરનું? ત્રીજો. પહેલો મનુ ભાકર, પછી બંને મિશ્ર એટલે સરબજોત સિંહ, એના પછી આવશે સ્વપ્નિલ કુશલ, મહારાષ્ટ્રના વતની, 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. પુરુષ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ. આ પુરુષ હોકી ટીમ એ અલગ અલગ 13 જેટલા મેડલ જીતેલા છે. એમાંથી 8 મેડલ એ ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતેલા છે.
હવે પુરુષ હોકી ટીમે ફાઇનલમાં સ્પેનને હરાવ્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. અમન સહેરાવત પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તી એમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. કોણે? તો અમન સહેરાવત વજન કેટલો? 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ચલો એના પછી જોઈએ વિનેશ ફોગાટ 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ. 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં ગેરલાયક ઠરાવવામાં આવેલા હતા. વિનેશ ફોગાટ વિશે આપણે ઘણું સાંભળ્યું હશે ન્યૂઝમાં. તો જે 50 કિલો કુસ્તી જેમાં એમને ગેરલાયક ઠેરવવામાં આવેલા હતા. ઓલિમ્પિક રેસલિંગમાં ફાઇનલ સુધી પહોંચનાર પ્રથમ મહિલા હતી વિનેશ ફોગાટ. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં યુઈ સુસાકીને હરાવી. આ યુઈ સુસાકી એ જાપાનની વતની છે અને જાપાનમાં જ્યારે ટોક્યો ઓલિમ્પિકનું આયોજન થયું 2021માં ત્યારે ગોલ્ડ મેડલ વિજેતા હતી. ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનના કુસ્તીબાજને હરાવ્યો. સેમિફાઇનલમાં ક્યુબાના કુસ્તીબાજને હરાવી અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. એના પછી જ્યારે પ્રોટીનવાળો ખોરાક આપવામાં આવ્યો તેનાથી એમના વજનમાં ફેર પડ્યો અને વજન વધ્યું. 52.700 કિલોગ્રામ વજન થયું. એનો મતલબ કે જે 50 કિલોગ્રામ વજન હતું એની ઉપર 2 કિલો અને 700 ગ્રામ જેટલું વજન વધેલું હતું. તો આ વજન ઘટાડવા માટે એમને આખી રાત સુધી સાયકલિંગ કર્યું, કસરત કરી, યોગા કર્યા, શરીર પરથી વાળ કાપવામાં આવ્યા, નખ કાપવામાં આવ્યા, શરીરની અંદરથી લોહી પણ બહાર કાઢવામાં આવ્યું. પણ બીજા દિવસે જ્યારે એમનું વજન માપવામાં આવ્યું ત્યારે વજન 100 ગ્રામ વધારે હતું. એટલે 50 કિલો અને 100 ગ્રામ વજન વધારે હતું. એ 100 ગ્રામ વજન ઘટાડવા માટે એમને 15 મિનિટનો સમય આપવામાં આવેલો હતો. ભાઈ 15 મિનિટનો સમય 100 ગ્રામ વજન ઘટ્યું નહોતું, જેમના કારણે એમને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવેલા હતા. એટલે કે 50 કિલોગ્રામ રેસલિંગની જે પ્રતિયોગિતા હતી એમાંથી એમને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા. અને અહીં આગળ એવી માગણી કરવામાં આવેલી હતી કે જ્યાં સુધી એમને જીત્યા હતા એ સિલ્વર મેડલ પ્રાપ્ત કરવામાં આવી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીટી ઉષા કે જે ભારતના ઓલિમ્પિકના અધ્યક્ષ છે તો પીટી ઉષાને જાણ કરવામાં આવેલી હતી CIમાં કેસ દાખલ કરવા. CI એટલે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ જે આગળ એમાં કેસ દાખલ કરેલો હતો. અને વિનેશ ફોગાટ તરફથી વકીલ હરીશ સાલ્વે એટલે વિનેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોણે? વકીલ હરીશ સાલ્વે. અને એમાં સાબિત થયું કોર્ટ ઓફ આર્બિટ્રેશન ઓફ સ્પોર્ટમાં કે વિનેશની લાપરવાહીના કારણે જ એમના વજનમાં વધારો થયેલો હતો. તેથી એમને સિલ્વર મેડલ પણ આપવામાં આવ્યો ન હતો. હવે એના પછી ભારત પેરિસ ઓલિમ્પિક 2024માં 71મા ક્રમે મેડલ વિજેતા હતું. પ્રથમ અમેરિકા, પછી ચીન, પછી જાપાન, એના પછી 71મા ક્રમે હતું ભારત. ટોટલ કેટલા મેડલ? તો 1 સિલ્વર મેડલ, 5 બ્રોન્ઝ મેડલ અને કુલ ટોટલ 6 મેડલ વિજેતા હતું. એના પછી આપણે જોઈએ ધ્વજવાહક તરીકે. ઓલિમ્પિક સમાપન સમારોહમાં ધ્વજવાહક તરીકે ભારતના PR શ્રીજેશ અને મનુ ભાકર હતા. એ 2028. હવે 2024માં પેરિસ ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સ પેરિસ ખાતે કરવામાં આવ્યું. હવે 2028માં ઓલિમ્પિકનું આયોજન એ લોસ એન્જલસ અમેરિકા ખાતે કરવામાં આવવાનું છે. એના પછી 2032માં ઓલિમ્પિકનું આયોજન ઓસ્ટ્રેલિયા ખાતે કરવાનું છે અને 2036માં ઓલિમ્પિકનું આયોજન એ ભારત ખાતે કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે. એટલે જો અહીંયા આગળ 2024 પેરિસ, એના પછી 2028 લોસ એન્જલસ અમેરિકા ખાતે, 2028 પછી 32 ઓસ્ટ્રેલિયા અને 2036માં ભારત ખાતે ઓલિમ્પિકનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે. તો આ હતી ઓલિમ્પિક વિશે કેટલીક માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.